ખેરાલુ સિવિલ હોસ્પિટલ અને સિવિલના પીએમ રૂમનું બાંધકામમાં ઢીલાસ કેમ? અનેક સવાલો જોવા મળી રહ્યા છે. ખેરાલુ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના છેલ્લા સમયગાળામાં સિવિલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના પણ 3 વર્ષ પૂર્ણ થવાની આરે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કામમાં ઝડપ કેમ નહીં? અનેક સવાલો જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આવેલા જર્જરિત પીએમ રૂમ પણ તોડી પાડવામાં આવ્યો છે. ખેરાલુમાં કોઈપણ મૃતકનો મૃતદેહનું પીએમ કરવાનું થાય તો વડનગર મોકલવામાં આવે છે. ખેરાલુ સિવિલ હોસ્પિટલમાંથી સ્ટાફ સાથે વડનગર જવું પડે છે, જેથી પરિવારના સભ્યોને અનેક પ્રકારની હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે. ખેરાલુ સિવિલ હોસ્પિટલનું ધીમું કામકાજ કદાચ ધારાસભ્ય ટર્મ પૂરી થવાના આરે પૂર્ણ થાય તેવી ચર્ચા જોવા મળી રહી છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી કે સિવિલ હોસ્પિટલની કમિટી આ બાબતે ઘટતું કરે તેવી માંગ ઉઠી છે. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.